નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણો ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। નવા કાયદાને લઈને રાજ્યભરમાં ટ્રક ચાલકોએ રોડ પર ટ્રકના પૈડા થંભાવી દીધા છે। કચ્છના સામખિયાળી ચેકપોસ્ટ પાસે પણ 300 થી 400 ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ। દરમિયાન ટ્રક ચાલકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। પોલીસે ડ્રાઈવરો પર દંડાવાળી કરી હતી। રોડ ક્લિયર કરાવવા માટે પોલીસે ટ્રક ચાલકો પર લાઠીચાર્જ કર્યો। ટોળાને વિખેરવા માટે પોલીસે ટ્રક ડ્રાઈવરોની પાછળ દોડીને લાઠીઓ વીંજી હતી। ટ્રક ડ્રાઈવરોને પકડવા માટે પોલીસ ડ્રાઈવરોની પાછળ દોડી લાકડીઓ પર લાકડીઓ વરસાવી। ટ્રક ચાલકોએ પણ પોલીસને પરસેવો છોડાવી દીધો। જાણે ટ્રક ચાલકો અને પોલીસ વચ્ચે જંગ જામી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। हिट एंड रनना केसમાં કડક દંડ અને સજા કરતા કાયદાના વિરોધમાં રાજ્યમાં ટ્રકના પૈડા થંભી ગયા। રોડ પર કર્યો ચક્કાજામ। हिट एंड रनના કેસમાં કડક દંડ અને સજા કરતા કાયદાના વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા છે। નવા કાયદાના વિરોધમાં ગુજરાતભરમાં ટ્રક ચાલકો વિફર્યા। લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા। ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ સહિત ગોધરામાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો। ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું। ટ્રક ચાલકોએ સામખિયાળી ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે બંને તરફથી ચક્કાજામ કર્યો। આ જામને પગલે બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ। અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવતા રોડ પર બ્લોક થઈ ગયો હતો। ટ્રક ચાલકોના વિરોધના પગલે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। સાથે જ ટ્રક ડ્રાઈવરો હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા। એટલું જ નહીં, કચ્છના ભચાઉ અને સામખિયાળીમાંથી પથ્થરમારાની ઘટના પણ સામે આવી રહી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચક્કાજામ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરાયો। રાજકોટના ખરેડી પાટિયા નજીક ટ્રક ચાલકોએ ટ્રકના પૈડા થંભાવી દીધા અને કાયદો રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકોને 10 વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે। બહુચરાજીમાં ક્રિકેટ રમવા મુદ્દે ઉડી લાકડીઓ। જંગના આ દ્રશ્યો છે મહેસાણાના બહુચરાજીના ઈદલા ગામે ક્રિકેટ રમવા મુદ્દે એવી બબાલ થઈ કે લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા। જૂની અદાવતના કારણે બે જૂથ સામસામે આવી ગયા હતા। બાળકો હોય કે મોટેરા, મહિલાઓ હોય કે વૃદ્ધ, બધા જે હાથમાં આવ્યું તે હથિયાર લઈને જંગના મેદાનમાં ઉતરી ગયા અને લાકડીઓનો વરસાદ કર્યો। એકબીજા પર લાકડીઓ વીંજા લોહી લુહાણ કરી દીધા। આ લડાઈ લગભગ 20 મિનિટ સુધી ચાલતી રહી। જ્યાં સુધી પોલીસ ન આવી ત્યાં સુધી લોકોએ મારામારી ન છોડી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો। સુરતમાં ટ્રેન નીચે પડતું મૂકવા ગયેલા યુવાનને લોકોએ માર્યો। રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત અહીં સાર્થક થઈ। આખી ટ્રેન ઉપરથી પસાર થઈ ગઈ છતાં યુવક બચી ગયો। પલસાણાના તાતીથૈયા ગામેથી પસાર થતી રેલવે લાઇનની અજીબોગરીબ ઘટના સામે આવી। 25 વર્ષીય સાધુ નામનો યુવક ઘર કંકાસથી કંટાળી આત્મહત્યા કરવા રેલવે ટ્રેક પર સૂઈ ગયો। ચેન્નઈથી અમદાવાદ જતી આખી ટ્રેન યુવક પરથી પસાર થઈ, પરંતુ સદનસીબે યુવકનો જીવ બચી ગયો। જોકે ત્યાં ફરજ બજાવતા ફાટકમેનની નજર પડતા જ યુવકને પકડી લાકડીથી ફટકાર્યો હતો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ફાટકમેન યુવાનને આવી ભૂલ કરવા બદલ લાકડીએ મારે છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરું બન્યું જાજરમાન। ઇતિહાસમાં પહેલીવાર જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો। ગોંડલ પંથકના ખેડૂતો માટે જીરું સાબિત થયું કોહિનૂર। સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ₹43,551 બોલાયો છે। ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર મણનો આટલો ઊંચો ભાવ બોલાયો હતો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સવારે સૌપ્રથમ નવા જીરાની 80 કિલો જીરુની આવક થઈ, જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુહૂર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી। સાણાથલીના ખેડૂત અને જીરું ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું। હરાજીમાં 4 મણ નવું જીરું આવ્યું હતું। નવા જીરુના મુહૂર્તમાં 20 કિલોના ભાવ ₹43,551 ખેડૂતોને મળ્યા। યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરિયાએ આ નવા જીરુની ખરીદી કરી હતી। ખેડૂત અને વેપારીને હાર તોડા કર્યા હતા। પેડા ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું। ભાવ સારા મળતા ખેડૂત ખુશખુશાલ થયો હતો। મુહૂર્તના નવા જીરુની હરાજી જોવા માટે મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા। સાથે આવા જ સારા ભાવો મળી રહે તે માટે ખેડૂતો અને વેપારીઓ આશા રાખી રહ્યા છે। ખેડૂતોના પ્રશ્ને જૂનાગઢમાં નીકળી વિશાળ રેલી।
જૂનાગઢના ખેડૂતોના પ્રશ્ને કિસાન સંઘે કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. જૂનાગઢના ઝાંસીની રાણીના પુતળા ખાતે ખેડૂતોની સમસ્યાને લઈને કિસાન સંઘની જાહેર સભા યોજાઈ હતી. બાદમાં મહારેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે લોકો જોડાયા હતા. રેલીમાં મહિલા ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. રેલી કલેક્ટર ઓફિસે પહોંચી હતી. અહીં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોની જણસીના ભાવ તેમજ અન્ય મુદ્દાઓને લઈને કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોમન પ્લોટમાં બેફામ ગેરકાયદે બાંધકામ કોર્પોરેશનમાં ભળેલા ગામડાઓની જમીનમાં પણ ટીપીનો અમલ શરૂ કરાય. ખેડૂતોની કપાતી જમીન સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી. થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખાડા પુરાતા યુવાનોની રોજગારી છીનવાઈ જવાનો ડર. રોજગારી આપો, રોજગારી આપો, રોજગારી આપોના નારા સુરેન્દ્રનગરમાં ગુંજ્યા. કેમ કે સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખાડા પૂરવા મામલે તંત્ર અને સ્થાનિકો આમને સામને આવી ગયા. જિલ્લાના થાન, મૂળી અને સાયલા સહિતના તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી માટે કરવા આવેલા ખાડાઓ પૂરવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહથી કરવામાં આવી રહી છે. કાયદેસરની લીઝ ધરાવતા લીઝ ધારકો તેમજ કાર્બોસેલના ઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રમિકો, નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટના સંચાલકો સહિતનાઓને હાલાકી પડી રહી છે. જેને લઈ રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી થાનમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. લીઝ ધારકો સહિત શ્રમિકો અને નાના વેપારીઓએ અલગ અલગ બેનરો સાથે રેલી યોજી હતી. રોજીરોટી છીનવાઈ જવાના ડરે મોટી સંખ્યામાં લોકો બેનરો લઈને પહોંચ્યા. લીઝ ધારકો સહિત શ્રમિકો અને નાના વેપારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર અલગ અલગ બેનરો સાથે રેલી યોજી હતી. ગાંધીનગરમાં 42 ગામના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો. આ વિરોધ, આ પ્રદર્શન, આ હલ્લાબોલ, આ સૂત્રોચ્ચારનું કારણ છે જમીન. ગાંધીનગરના 34 ગામના ખેડૂતો જમીન બચાવવા જંગે ચડ્યા. ગાંધીનગરના 42 ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા. ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન ન આપવા અંગે ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. 300 જેટલા ખેડૂતોએ એકત્ર થઈ પહેલા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું, હલ્લાબોલ કર્યો અને વંદે માતરમના નારા સાથે કચેરીને ગજવી હતી. વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરી. ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોની જાણ બહાર 7/12ના દસ્તાવેજમાં કાચી નોંધ પાડી. ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને જમીન નથી આપી અને જો બળજબરી રીતે જમીન લેશે તો ખેડૂતોએ આત્મહત્યાની ચીમકી આપી. આણંદના ખેડૂતોને રેલવે લાઇનના કારણે રડવાનો વારો આવ્યો. આણંદના સામરખામાં રેલવે લાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. રેલવે તંત્રએ 25 મીટર જમીન ખોટી રીતે લઈને નવી લાઇન નાખતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સામરખા ગામના ગોધરા રેલવે લાઇન પર વસવાટ કરતા ખેડૂતો કલેક્ટરની સૂચનાથી ચીટનીસ ટુ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની રજૂઆત કરી ન્યાયિક પગલાંની માંગ કરી. ચીટનીસ ટુ કલેક્ટરે તેમની વાત સાંભળી ન્યાયિક પગલાંની ખાતરી આપી હતી. આ પહેલા ખેડૂતોએ રેલવે લાઇન નજીક પહોંચી હલ્લાબોલ કર્યો હતો. નારા લગાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. યોગી આદિત્યનાથની સ્ટાઇલમાં જામનગરના કુખ્યાતના બંગલા પર ફર્યું બુલડોઝર. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દાદાઓ પર પોલીસ ભારે પડી રહી છે. પહેલા જયેશ પટેલ આણી ગેંગ બાદ હવે ગુનાખોરીની દુનિયામાં માથું ઉચકી રહેલા સાયચા ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવા જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર સજ્જ થયું અને રજાક સાયચા દ્વારા સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. શહેરના બેડી વિસ્તારમાં આવેલા કુખ્યાત રજાક સાયચાના ગેરકાયદેસર બંગલો પર બુલડોઝર ફરી વળ્યું છે. જામનગર શહેરમાં જુગારના અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને હત્યાના પ્રયાસ, મારામારી જેવા ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાયચાના સરકારી આવાસ પર ગેરકાયદે બંગલો જમીનદોસ્ત કરી દેવાયો. આ દરમિયાન જામનગર જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. ડાકોરમાં લોકોએ ગટરના પાણીમાં બેસીને કર્યો વિરોધ. ડાકોર નગરપાલિકાના પાપે જનતાને ગટરના પાણીમાં બેસીને વિરોધ કરવાની ફરજ પડી છે. ડાકોર શહેરમાં નગરપાલિકાના પાપે છેલ્લા કેટલાક દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને અંતે લોકો જ પાણીમાં બેસી ગયા. સત્તાધીશોની આંખો ખોલવા માટે પાલિકાના પૂર્વ સદસ્ય સહિત સ્થાનિકોએ ગટરના પાણીમાં બેસીને વિરોધ કર્યો. પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી ગંદા પાણીમાં બેસવાનો નિર્ણય કર્યો. ડાકોર નગરમાં રોડ રસ્તાના ગંભીર પ્રશ્નો સતાવી રહ્યા છે. યાત્રાળુઓ અને રહીશોને મુશ્કેલી પડી રહી છે, પણ તંત્ર આંખ આડા કાન કરતા હવે રોષ ફાટી નીકળ્યો છે. બનાસકાંઠાના હાઈવે પર ટ્રક પલટતા રોડ પર સાબુના પ્રવાહીની થઈ રેલમછેલ.
બનાસકાંઠાના કાંકરેજના ચેખલા નજીક રોડ પર સાબુના પાણીની રેલમછેલ થઈ. નેશનલ હાઈવે પર પ્રવાહી ભરેલું કન્ટેનર પલટી ગયું હતું. ટેન્કરે પલટી મારતા સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે પર ઢોળાયું હતું, જેના કારણે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળે એકત્ર થઈ ગયા. રોડ બ્લોક થઈ ગયો હતો. આ તરફ સાબુ બનાવવાના પ્રવાહીને લેવા માટે લોકોએ પડાપડી કરી. આસપાસના લોકો પ્રવાહી ભરવા માટે ઉમટ્યા. કન્ટેનર અચાનક પલટી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ બાજુ દાહોદના લીમખેડામાં ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઇન્દોરથી અમદાવાદ જતી બસનો અકસ્માત થયો. અકસ્માતમાં 10 થી 12 લોકો ઘાયલ થયા. નર્મદાના ગરુડેશ્વર બ્રિજ પર ખતરનાક અકસ્માત સર્જાયો. બ્રિજ પર બાઇક સવાર ડાયવર્ઝનમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા. મહેસાણાના યુવાને ટ્રેનમાં સામાન રહી જવાના કારણે ટ્રેનને રોકવા ટ્રેનમાં બોમ્બ હોવાનો ફોન કર્યો. જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા જ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર પોલીસ દોડતી થઈ હતી. ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળવાને લઈ અફરાતફરી મચી હતી. ટ્રેનના 19 ડબ્બા તપાસતા તેમાંથી બ્લુ રંગની લાવારીશ બેગ મળી આવી. તેના માલિકની શોધખોળ કરતા પોલીસે ઊંઝા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો. હકીકતમાં યુવક 3 વર્ષથી બેરોજગાર હોવાથી તણાવમાં આવીને આપઘાત કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. અમિત નામનો યુવક ટ્રેન ચૂકી ગયો હતો અને ટ્રેનમાં સામાન રહી જવાને લઈ તેણે ટ્રેનને રોકવા માટે થઈને કંટ્રોલ રૂમને બોમ્બ હોવાનો ફોન કર્યો હતો. અમિત નામનો શખ્સ માનસિક રીતે કંટાળી આપઘાત કરવાનો હતો. સામાન ભૂલી જતા ટ્રેનને રોકવા કૃત્ય કર્યું. સામાનમાં આત્મહત્યા માટે લઈ ગયેલ દવા મળી આવી. બાદમાં સુસાઇડ કરનારનો પોલીસે જીવ બચાવી લીધો. અમદાવાદ રેલવે પોલીસ અને મહેસાણા પોલીસની કાર્યવાહીમાં યુવકનો જીવ બચી ગયો. જે મુજબ ફોન આવ્યો હતો એ પ્રકારે બોમ્બ કે અન્ય શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો અને ટ્રેનને રવાના કરવામાં આવી. કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ગૌ તસ્કરીનો પર્દાફાશ થયો. પંચમહાલમાં કાલોલના આ દ્રશ્યો જોઈને તમે ચોંકી જશો. આ લોકો કોઈ વ્યક્તિનું અપહરણ નથી કરી રહ્યા. આ છે ગૌ તસ્કરો. પંચમહાલના કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ગૌ તસ્કરોએ ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારમાં કેટલાક લોકો આવે છે. કારમાં આવેલા ગૌ તસ્કરોએ ખુલ્લામાં ચરી રહેલી ગાયને રાત્રિ દરમિયાન કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો. જો કે મથામણ બાદ ગાય કારમાં નહીં સમાતા આખરે ગાયને મૂકીને ગૌ તસ્કરો પલાયન થઈ ગયા. ગાયને મૂકી ભાગી રહ્યા હોય એવા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. 22મી જાન્યુઆરીએ આખું ભારત જગમગશે. પીએમ મોદીએ ઘરે ઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા અપીલ કરી. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા નગરી રામમય બની ગઈ હતી. 22મીએ ભારત કરોડો દીવડાઓથી જગમગી ઉઠશે. આ પ્રસંગે પીએમ મોદીએ 22 જાન્યુઆરીના કાર્યક્રમને લઈને દેશવાસીઓને ખાસ વિનંતી કરી હતી. પીએમએ કહ્યું કે હું 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે તેઓ પોતાના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવે અને દિવાળી ઉજવે. 22મી જાન્યુઆરીની સાંજ સમગ્ર ભારતમાં ઝળહળતી હોવી જોઈએ. પીએમએ અયોધ્યાને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી. સાથે જ દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા આહવાન કર્યું છે. 14 થી 22 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવવા અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી પહેલા અયોધ્યાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામનગરી અયોધ્યા પહોંચી ગયા. પીએમએ ત્યાં લગભગ 16,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગિફ્ટ કર્યો છે. અહીં તેમણે 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનો પ્રારંભ થશે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત થઈ ગઈ છે. 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. રાજ્યપાલના સંબોધન ઉપર 3 દિવસ ચર્ચા ચાલશે. 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે. ગેરકાયદે અમેરિકા જતા 21 મુસાફરો પૈકી 18 મુસાફરોની કરાઈ પૂછપરછ. મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના હતા. ગેરકાયદે અમેરિકા જવાના કૌભાંડમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સીઆઈડીએ ફ્રાન્સની ફ્લાઇટમાંથી પરત ફરેલા મુસાફરોની પૂછપરછ કરી છે.
આ લોકો આણંદ, મહેસાણા, ગાંધીનગરના હોવાનો ખુલાસો થયો છે. પાલનપુર, સુરત અને વલસાડના લોકો પણ સવાર હતા. ઝડપાયેલા લોકો પાસે માત્ર દુબઈ સુધીના જ વિઝા હતા. દુબઈ પછી શંકાસ્પદ રીતે ગયા હોવાનું સામે આવ્યું. મોટાભાગના લોકો અભણ હોવાનું સામે આવ્યું છે. આ લોકોને ટિકિટ પણ એજન્ટે જ આપી હતી. કબૂતરબાજી કેસમાં 7 એજન્ટોના નામ સામે આવ્યા, ત્યારે હવે અનેક એજન્ટના નામનો ખુલાસો થયો છે. પોલીસે લીધેલા નિવેદનો બાદ મોટાભાગના એજન્ટ ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું. મુસાફરોએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે તેઓ ગેરકાયદે રીતથી અમેરિકા જવાના હતા. 21 મુસાફરો અલગ અલગ રીતે દુબઈ પહોંચ્યા હતા. દુબઈથી નિકારાગુઆની ફ્લાઇટ લીધી હતી. એજન્ટ મુસાફરો વચ્ચે 40 લાખથી લઈને 1.25 કરોડની ડીલ હતી. તેઓ અમેરિકા પહોંચે તે પહેલા જ કૌભાંડ ખુલ્લું પડી ગયું. 66 લોકો પરત આવ્યા, જેમાંથી 45ની ઓળખ થઈ છે. આ કેસમાં દુબઈ સરકારની મદદ લેવામાં આવી છે. દુબઈ સરકાર સાથે માહિતી માટે પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો. અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ. બાળકોને મળશે મફતમાં પ્રવેશ. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાયું. અમદાવાદનું રિવરફ્રન્ટ આગામી 15 દિવસ સુધી દેશ વિદેશના લાખોની ફૂલોની ફોરમથી મહેકતું રહેશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. આ શો 15 જાન્યુઆરી સુધી ચાલશે. સવારે 9 થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં આવતા લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન ₹50 પ્રવેશ ફી વસૂલવામાં આવશે, જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં ₹75 ફી પેટે વસૂલવામાં આવશે. બાળકોને મફતમાં પ્રવેશ મળશે. ફ્લાવર શોના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો ફ્લાવર શોમાં વડનગરના તોરણની પ્રતિકૃતિનું આકર્ષક પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, નવું સંસદ ભવન, કાર્ટૂન કેરેક્ટર, મોઢેરા સૂર્ય મંદિર, 7 ઘોડા, ચંદ્રયાન, મહિલા સશક્તિકરણ, ઓલિમ્પિક જેવી વિવિધ થીમ પર પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ફ્લાવર શોમાં પેટુનિયા, ડાયથન્સ જેવી વિવિધ 7 લાખ ફૂલોની જાતની એક લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર જોવા મળશે. આ તમામ પ્રતિકૃતિમાં ફ્લાવર બેડ સાથે જુદા જુદા લેન્ડસ્કેપ છે. આ ઉપરાંત ક્રિસન્થીમમ 70, વિમ્કા, ગજેનિયા, બેગોનિયા સહિત 30થી વધુ વિદેશી ફૂલ જોવા મળશે. ફ્લાવર શો જોવા માટે 10 લાખથી વધુ લોકો મુલાકાતીઓ ઉમટે તેવી શક્યતાઓ છે. 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા લોકો દમણના દરિયાએ. 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનોએ દમણમાં ધામા નાખી દીધા છે. દમણમાં અત્યારથી જ પર્યટકોની ભીડ જામી રહી છે. લોકો મોટી સંખ્યામાં દરિયાકાંઠે રજાની મજા માણી રહ્યા છે. તો અહીંના કિલ્લા, જેટી અને સંઘ પ્રદેશ દમણમાં દરિયા કિનારાનો નયનરમ્ય નજારો અહીંના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંના જામપોર અને દેવકા બીચ લોકોનું મન મોહી રહ્યું છે. બીચ પર બાળકો અને યુવાનો હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગની મજા માણી રહ્યા છે. સાથે જ દમણમાં હોટલ ઉદ્યોગને પણ આ રજાઓ ફળી છે. દમણની દરેક હોટલોમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી હોટેલ પ્રવાસીઓને આવકારવા આતુર છે. અલગ અલગ પ્રકારના પેકેજ રાખ્યા છે. 31ની રાત્રે ડીજે અને મ્યુઝિક પાર્ટીઓનું પણ આયોજન થયું છે. તમામ હોટલોમાં એડવાન્સ બુકિંગ હાઉસફુલ થઈ ગયા છે. આથી દમણનો હોટલ ઉદ્યોગ પણ અત્યારે ઉત્સાહમાં છે. આ તરફ દીવ અને ગીર સોમનાથના દરિયાકાંઠે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. 31ને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓ ઉમટવા લાગ્યા છે. દીવમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવમાં 31ની ઉજવણી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. ત્યારે દીવ પ્રવાસન દ્વારા પણ દીવમાં 31ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. 2 દિવસ પહેલા જ પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. મિની ગોવા તરીકે ઓળખાતા દીવની હોટલો અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે. તો નજીકમાં ઉનામાં પણ તમામ હોટલોમાં બુકિંગ ફૂલ થવા લાગ્યું છે. ત્યારે 31ને અને શનિ રવિની રજા હોવાથી આજથી પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. 2023નું વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ફળ્યું છે, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો રેકોર્ડ નો થયો. 2023માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા. 29 ડિસેમ્બર સુધી 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી. એક જ વર્ષમાં 50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી.
તો પાટણ પંથકના ખેડૂતોને ચણામાં જુગાર રમવો ભારે પડ્યો. પાટણના સમી, શંખેશ્વર, હારીજ અને રાધનપુરમાં ચણાનું વાવેતર કરનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદ બાદ સતત વાદળછાયા વાતાવરણના કારણે ચણાના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વઢિયાર પંથકના ખેડૂતોએ રવિ સિઝનમાં ઘણી આશાઓ સાથે આશરે 45,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મોંઘા ખાતર નાખીને ચણાનું વાવેતર કર્યું, પણ પાકમાં ઈયળનો ઉપદ્રવ થતા છોડને મૂળમાંથી જ નષ્ટ કરી રહી છે, જેને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ખેડૂતો દ્વારા ઈયળોનો નાશ કરવા તેમજ ચણાના પાકને બચાવવા મોંઘા ભાવની દવા છંટકાવ કરી બાકી રહેલ પાક બચાવવા હવાતિયા મારી રહ્યા છે. ચણાનો વાવેતર કર્યા બાદ પાક જમીનમાંથી બહાર આવવાની શરૂઆતમાં જ ઈયળનો ઉપદ્રવ થતા પાક ક્યાંક ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. હવે પાક બચાવવા દવાનો છંટકાવ કરવાની ફરજ પડી છે. એક બાજુ ચણાના બિયારણનો ભાવ પ્રતિ 20 કિલોએ 1370 રૂપિયા છે અને હવે ઈયળો પડતા તેમાં દવાનો ખર્ચ થશે, એ પણ એક ખેતરે 3 વખત દવાનો છંટકાવ કરવો પડશે. ત્યારે ઈયળનો નાશ થશે અને પાક બચી શકશે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટી ખાતે મકાનમાંથી લાખો રૂપિયાની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. મકાનની રખેવાળી કરતો ચોકીદાર ચોર નીકળ્યો. પોલીસે ચાંદીના દાગીના મળી કુલ 2 લાખ જેટલો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ કાળિયાબીડ પાણીની ટાંકી પાસે ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈને ઉભો હતો, જે અંગે તેઓની પાસે આધાર પુરાવા કે બિલ માંગતા નહીં હોવાનું જણાવતા જે ચીજ વસ્તુઓ તેણે ક્યાંકથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. શખ્સની પૂછપરછ કરતા તમામ મુદ્દામાલ આશરે 10 દિવસ પહેલા ઇસ્કોન મેગા સિટી હિમાલયા મોલની બાજુમાં જે જગ્યાએ પગીપણું કરતો હતો ત્યાંથી એક મકાનમાંથી ચોરી કરેલાનું કબૂલ કરી હતી. તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સગીર સહિત 3ને ઝડપી લીધા હતા. પોલીસે બાતમીના આધારે ચીકલીકર ગેંગને ઝડપી પાડી છે. કિશોર સહિત કુલ 3 સભ્યોને ઝડપી કુલ 1,53,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. કુલ 5 ગરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી કાર્યવાહી કરી છે. તો આ તરફ ભાવનગર મંગેડા ગામે થયેલી સોલાર પેનલની પ્લેટ્સની ચોરી કરતી ટોળકીને 4,64,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. પોલીસે જિલ્લાના દાઠા ગામેથી 3 શખ્સોને ઝડપી તમામ મુદ્દામાલ કબજે કરાયો છે. 3 શખ્સોએ સાથે મળી આશરે 1 મહિના પહેલા મંગેડા ગામે આવેલ ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે ચોરી કરીને શરત ખેરની મહિન્દ્રા કારમાં ભરીને શરતના રહેણાંક મકાન પાસે રાખી દીધા હતા અને 2 સોલાર મનદીપસિંહ સરવૈયાએ બોરડા ગામે આવેલ 60 રૂપિયાવાળી અલ્પેશભાઈને વેચાણ કરી હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વરના જૂના દીવા ગામે રસ્તો પૂછવાના બહાને લૂંટ કરનારા લૂંટારુઓ પકડાયા. પૈસા માટે લૂંટ કરી. અંકલેશ્વરના જૂના દીવા ગામે મોબાઈલ અને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે લૂંટના 3 આરોપીઓને દબોચી લીધા. 27 ડિસેમ્બરના રોજ આરોપીઓએ ભોગ બનનારનું રસ્તો પૂછવાના બહાને અપહરણ કર્યું. બાદમાં મોબાઈલ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અજાણ્યા 3 શખ્સો બાઇક સવારને રસ્તો પૂછવાના બહાને ઉભા રહ્યા અને એક્ટિવા ઉપર બેસાડી પ્રવીણસિંહ ડોડિયાનું અપહરણ કરી દૂર અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરી માર મારી બાઇક ચાલકનો મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ અને મોટી નરોલી ગામનો સમીર નાસિર શેખને પકડી તેઓની પૂછપરછ કરવામાં આવી. 3 શખ્સોએ પૈસા માટે 3 ભેગા મળી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. પાટણમાં ઠગબાજોએ શહીદ જવાનોને પણ ન છોડ્યા. શહીદ જવાનોના નામે 50 લાખ ઉઘરાવ્યા. 24 વર્ષે ફરિયાદ દાખલ થઈ. પાટણમાં કારગિલ યુદ્ધમાં શહીદ જવાનોના નામે રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કર્યાની ઘટના બની. 24 વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના મેડિકલ એસોસિએશનના 7 લોકો સામે તપાસ શરૂ કરી છે. 1999માં કારગિલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકત્ર કર્યા હતા. તે સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું. અંદાજે 50 લાખ જેટલું દાન એકત્ર થયું હતું. પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં 5,000 રૂપિયાનો ફાળો આપ્યો હતો. બેંકના સ્ટેટમેન્ટ રજૂ કરાતા તેમાં કારગિલ યુદ્ધ વખતે એકત્ર થયેલા ફંડની કોઈ વિગતો જ ન હતી. એવામાં આ કૌભાંડ સામે આવ્યું અને 2022માં કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે તેમની પાસે દસ્તાવેજી પુરાવા ન હોવાથી નીચલી કોર્ટે આક્ષેપ ફગાવી દીધા હતા. પોલીસના નિવેદન પ્રમાણે આ કેસમાં 50 લાખની ઉચાપત બાબતે 7 સામે ફરિયાદ નોંધી છે.
પરંતુ કેસ જૂનો હોવાથી પહેલા જે એકાઉન્ટમાં ફંડના પૈસા જમા થયા હતા તેનું સ્ટેટમેન્ટ તેમજ અન્ય આધાર પુરાવા તરફ તપાસનો દોર શરૂ કર્યો છે. અમદાવાદમાં માટીમાંથી બનેલા રામ દરબારની વિદેશમાં ધૂમ ડિમાન્ડ. ભવ્યથી ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન આગામી 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં અત્યારથી જ દિવાળી જેવો માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદનું એક પરિવાર પણ ચર્ચામાં આવ્યો છે. અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયા, નોર્વે અને કેનેડા પહોંચે છે રામ દરબાર, એ પણ માટીની બનાવટના. વાત સાંભળીને થોડીક નવાઈ લાગશે, પણ હા, માટીમાંથી બનેલા રામ દરબારની ડિમાન્ડ વિદેશમાં થઈ રહી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં પ્રજાપતિ પરિવારના અનિલભાઈ પ્રજાપતિ વિદેશમાં રામ દરબાર બનાવીને પહોંચાડે છે, જે માટે ડિમાન્ડ વધતા તેમણે રામ દરબારનો ઓર્ડર 22 જાન્યુઆરી સુધીમાં મળી જાય તે પ્રકારે આયોજન કર્યું છે. 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, ત્યારે આ મૂર્તિ વિદેશમાં પણ ઘરે ઘરે પહોંચે તે માટે વિદેશમાં વસતા ગુજરાતી વેપારીઓએ રામ દરબારની માટીની મૂર્તિ મંગાવી રહ્યા છે. સરખેજમાં રહેતા અનિલભાઈ પ્રજાપતિએ નાની અને મોટી એમ 2 સાઇઝમાં રામ દરબારની મૂર્તિ માટીમાંથી બનાવી છે. આ માટીની મૂર્તિની ખાસિયત એ છે કે આ મૂર્તિ માટે તેમણે મોરબીમાંથી માટી મંગાવી છે. રામ દરબારની મૂર્તિ માટે તેમણે 25 જેટલા કારીગરોને પણ બેસાડ્યા છે. સૌથી અનોખી વાત એ છે કે વિદેશમાં રામ દરબારની મૂર્તિ માટે માંગ ઉઠી છે, જે 100% શુદ્ધ બનાવટની છે, એટલે કે આ મૂર્તિ માટે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થયો નથી. જૂનાગઢમાં ગૌમાતા માટે ખાસ સ્મશાન બનાવવામાં આવી રહ્યું છે. હવે ગાયોને દફનાવવાને બદલે કરવામાં આવશે અગ્નિ સંસ્કાર. રાજ્યમાં પ્રથમવાર જૂનાગઢ મનપા દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. જેમ હિન્દુ રીત રિવાજ મુજબ માનવીનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તેમ હવે જૂનાગઢમાં ગાયોના મૃત્યુ બાદ તેમને આપવામાં આવશે અગ્નિ સંસ્કાર. જૂનાગઢ મનપાની ડમ્પિંગ સાઇટ પર મૃત પશુઓ માટેનું બની રહ્યું છે સ્મશાન, જેમાં ખાસ તો ગાયો માટે બની રહ્યું છે સ્મશાન. અહીં મૃત ગાયોને આપવામાં આવશે અગ્નિ સંસ્કાર. મૃત ગાયોના ચામડાને લઈ અનેક વિવાદો સામે આવે છે, ત્યારે જૂનાગઢ મનપા દ્વારા 2.50 કરોડના ખર્ચે હાલ ગેસ આધારિત સ્મશાન બનવા જઈ રહ્યું છે. હાલ એક ગેસ ભઠ્ઠી કાર્યરત કરવામાં આવશે. ભવિષ્યમાં જરૂર પડશે તો અન્ય એક ગેસ ભઠ્ઠી પણ લગાડવામાં આવશે. હાલમાં એલપીજી ગેસ દ્વારા મનપાની ડમ્પિંગ સાઇટ પર ગાયોને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે. આવનારા દિવસોમાં અહીંના કચરામાંથી ગેસ ઉત્પન્ન કરી આ ગેસ ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવામાં આવશે, જેને લઈ મનપાને મૃત પ્રાણીઓના નિકાલનો ખર્ચ ઓછો થશે. હાલ એક ગાયને અગ્નિ સંસ્કાર માટે અંદાજિત 3000નો ખર્ચ થાય છે. હિંમતનગરમાં ખોડલધામના ચેરમેન અને ટ્રસ્ટીઓનું કરાયું સન્માન. હિંમતનગરમાં ખોડલધામના ચેરમેન અને ટ્રસ્ટીઓનું સન્માન કરાયું. અમરેલી પાસે નવીન નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સમાજને પધારવા માટેનું આમંત્રણ આપવા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના લોકો હિંમતનગર પહોંચ્યા હતા. હિંમતનગરમાં બાયપાસ રોડ પર આવેલ વિદ્યાનગરી કેમ્પસ ખાતે ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ એમપી થિયેટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ચેરમેન ટ્રસ્ટીઓ દીપ પ્રાગટ્ય કરીને ખોડલ માતાજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સમાજના વિવિધ તાલુકા અને જિલ્લાની મહિલાઓ સહિતની 22 જેટલી અલગ સમિતિઓ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલનું વિવિધ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું. જાન્યુઆરી 2024ની ભૂમિપૂજનમાં સવારે 2 કલાક હાજર રહેવા સાબરકાંઠાના લેઉવા પાટીદાર સમાજને આમંત્રણ પાઠવ્યું હતું. દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપશે. બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકો કેવી રીતે મેળવી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે, જેથી 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે, જેથી પશુપાલકોને મોટો ફાયદો થશે. ભારતમાં સૌપ્રથમવાર એનડીડીબીના સહયોગથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે અને બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોના કાંકરેજી અને એચએફ ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યું છે. થરાદના ચાંગડા ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ 2 વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા. આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 482 કાંકરેજ ગાયમાં ગર્ભ પ્રત્યારોપણ કરાયો છે, જેમાંથી 54 ગાયો ગાભણ થઈ છે અને 34 ગાયોનું વિયાણ થયું છે. તેમાં 19 કાંકરેજ વાછરડી તથા 15 વાછરડાનો જન્મ થયો છે. એવી જ રીતે એચએફ ગાયોમાં 67 ગર્ભ પ્રત્યારોપણ કરાયો છે.
તે ઉપરાંત એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના અંતર્ગત કુલ 263 ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે, જેમાં 34 પશુ ગાભણ થયા છે. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે. ખેડૂતના ઘરે સેક્સ સોર્ટેડ સિમેન્ટ ડોઝથી બનાવેલા ગર્ભ પ્રત્યારોપણ યોજના અમલમાં મૂકી છે, જેથી 5 લીટર દૂધ આપતી ગાયમાંથી પણ દૈનિક 20 લીટરથી વધુ દૂધ આપી શકે તેવા ભારતીય નસલના બચ્ચા પેદા કરીને ખેડૂતો પગભર થઈ શકે છે. તો આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.